નમસ્કાર મિત્રો। ગુજરાત જગતમાં જ્યારે પણ બેવફા ગીતો કે લોક ડાયરાની વાત આવે ત્યારે એક જ નામ મોખરે હોય છે, જિગ્નેશ કવિરાજ। પોતાની આગવી શૈલી, મધુર અવાજ અને લાખો દિલોને જીતી લેનારા જિગ્નેશ કવિરાજ આજે માત્ર એક ગાયક નથી પણ એક બ્રાન્ડ બની ચૂક્યા છે। ખેડૂત પરિવારમાંથી ઉદય પામેલા આ કલાકારે માત્ર પોતાના જ અવાજ અને લાગણીસભર ગાયકીથી જ નહીં પરંતુ તેમની સંઘર્ષમય જીવનયાત્રાથી પણ યુવાનોને પ્રેરણા આપી છે। તો મિત્રો, આ વિડીયોની અંદર તેમના બાળપણ અને પરિવાર, શિક્ષણ, સંગીત કારકિર્દીની શરૂઆત, પ્રસિદ્ધ ગીતોની યાદી, જીવન ચરિત્ર, વ્યક્તિગત જીવન, સોશિયલ મીડિયા પ્રેઝન્સ વિશેની વિગતવાર ચર્ચા કરીશું। મિત્રો, જિગ્નેશ કવિરાજનો જન્મ 3 સપ્ટેમ્બર 1988ના રોજ થયો હતો, એટલે કે 2026 મુજબ જિગ્નેશ કવિરાજની ઉંમર લગભગ 38 વર્ષની હશે। જિગ્નેશ કવિરાજનું ગામ મહેસાણા જિલ્લાનું ખેરાલુ ગામ છે। તેમનું મૂળ વતન ખેરાલુ છે, જે ગુજરાતના ગ્રામીણ વિસ્તારનું એક પ્રતીક છે। તેમના પિતા હસમુખભાઈ બારોટ અને માતા સરલાબેન બારોટ એક સામાન્ય ખેડૂત સંગીતકાર પરિવારમાંથી આવે છે। પરિવારમાં સંગીતનો વારસો ઊંડો હતો। તેમના ભાઈ વિશાલ કવિરાજ પણ લોકસંગીતમાં પ્રસિદ્ધ છે। બાળપણથી જ જિગ્નેશને સંગીતનો ખૂબ જ શોખ હતો। તેઓ કહે છે કે બાળપણમાં જ તેઓ વોકલિસ્ટ બનવા માંગતા હતા। પરિવારની આર્થિક સ્થિતિ સામાન્ય હતી, તેથી જિગ્નેશ કવિરાજના પિતા હસમુખભાઈ એક જૂના સ્કૂટર પર ગામે ગામ ફરીને કાર્યક્રમ કરતા હતા। આ સ્કૂટર તેમના જીવનનું અભિન્ન અંગ બની ગયું હતું। આજે પણ તેમના પરિવાર આ જ સ્કૂટરને સમાધિ આપીને તેમની યાદગાર બનાવ્યું છે। આ વાત તેમના સંઘર્ષ અને મૂળ સાથેના જોડાણને દર્શાવે છે। બાળપણમાં તેઓ ગામના તહેવારો, ડાયરા અને ભજનો ગાતા। પરિવારના સહયોગ અને પિતાના પ્રોત્સાહનથી તેમની કારકિર્દીની શરૂઆત થઈ। આ બાળપણના અનુભવો તેમના ગીતોમાં ગ્રામીણ જીવન અને પ્રેમ અને લાગણીને જીવંત કરે છે। જિગ્નેશની સંગીત કારકિર્દીની શરૂઆત 13 વર્ષની ઉંમરે થઈ હતી। તેમણે પહેલી કેસેટ તમારા હમ અથવા દશામાની મહેર જેવા ભક્તિમય ગીતો સાથે કરી। પિતા સાથે સ્કૂટર પર ગામે ગામ ફરીને લાઈવ પ્રોગ્રામ્સ કરતા। બેવફા સનમ શ્રેણીના ગીતોએ તેમને રાતોરાત સ્ટાર બનાવી દીધા। તેમના ગીતોમાં જે દર્દ અને લાગણી હતી તે લોકોના સીધા દિલ સુધી પહોંચી। 2017માં તેમની કારકિર્દીને વેગ મળ્યો, જ્યારે તેમને જાનું મારી લાખોમાં એક ફિલ્મમાં સિંગર અને એક્ટર તરીકે ડેબ્યુ કર્યું। તે જ વર્ષે જીવથી વાલી મારી જાનુડીમાં પણ કામ કર્યું। આલ્બમ ડીજે દિલનો ખેલાડી અને તેમને દેશ વિદેશમાં પ્રસિદ્ધિ અપાવી। ત્યારબાદ બેવફા ગીતો સિઝને તેમને સુપરસ્ટાર બનાવ્યા। આજે જિગ્નેશ કવિરાજ લાઈવ ગરબા, ડાયરા અને આંતરરાષ્ટ્રીય સ્ટેજ પર પણ પરફોર્મ કરે છે। તેમની કારકિર્દી ગુજરાતી લોકસંગીતને આધુનિક અને પરંપરાગત બંને સ્વરૂપે જીવંત રાખે છે। ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝના કિંગ ગણાતા જિગ્નેશ કવિરાજ આજે કરોડો ચાહકોના દિલ પર રાજ કરે છે। ઉત્તર ગુજરાતના એક નાના ગામથી શરૂ થયેલી તેમની સફર આજે ફિલ્મી પડદા અને મોટા સ્ટેજ શો સુધી પહોંચી ગઈ છે। તેમનો અવાજ યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે। ખાસ કરીને વિરહ અને પ્રેમની વેદના દર્શાવતા ગીતોમાં તેમના કોઈ પાર્ય નથી। જિગ્નેશ કવિરાજનું વ્યક્તિગત જીવન ખૂબ જ સાદું અને પારિવારિક કેન્દ્રિત છે। જિગ્નેશ કવિરાજની પત્નીનું નામ એકતાબેન બારોટ છે। તેઓ ખેરાલુમાં જ પોતાના પરિવાર સાથે રહે છે। પરિવાર તેમના માટે સૌથી મોટું સપોર્ટ સિસ્ટમ છે। તાજેતરમાં તેમણે પિતાના જૂના સ્કૂટરને સમાધિ આપીને પરિવારની લાગણીઓને વ્યક્ત કરી હતી। તેઓ વિવાદોથી દૂર રહેવાનું પસંદ કરે છે અને પોતાના સાથી કલાકારો સાથે પણ ખૂબ જ મૈત્રીપૂર્ણ સંબંધ ધરાવે છે। લાખોની કમાણી હોવા છતાં તેઓ આજે પણ જમીન સાથે જોડાયેલા માણસો છે। તેમને પોતાના વતનની માટી અને લોકો સાથે ખૂબ જ લગાવ છે। જિગ્નેશ કવિરાજ સોશિયલ મીડિયા પર અત્યંત સક્રિય છે। તેમના ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે, જ્યાં તેઓ નવા ગીતો, લાઈવ પ્રોગ્રામ અને પરિવારની તસવીરો શેર કરે છે। તો મિત્રો, આજે આપણે જાણ્યું ગુજરાતના સુપરસ્ટાર જાણીતા એવા
જિગ્નેશ કવિરાજ વિશે.